જય દ્વારકાથી સાત્વિક નવો બ્લોગ ને તમારા બધાનું દિલથી સ્વાગત છે મિત્રો। આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધું છે। બાકી આજના બ્લોગમાં તો ભાઈ એક જોરદાર ગાબડું પડી ગયું છે। સમતે ભાઈ મારા ફોનમાં છે હાલ જે ફોનમાં રેકોર્ડ વિડીયો શૂટ થાય છે એમાં કોઈ પણ જો એડિટની એક કે એપ ઉપડતી નહીં, કોઈ પણ એપ ઉપડતી નહીં। અને હું જે એડિટ કરું છું એ ફોન મેં હુલનો છે અને ભાઈ આ જો તો 12 એટલે એને ફોન લગાવ્યો હમણાં હાલ ફોન આપીને ગયો। બાકી તો જુઓ અને અત્યારે કંઈક આટલો ટાઈમ થયો છે એટલે ભાઈ બ્લોગ અત્યારે અપલોડ તો થઈ શકે નહીં, એટલે આપણે આજનો શોર્ટ બ્લોગ હું ઉતારી દઉં છું તમને જણાવવા કાઢી કે કેમ આજે બ્લોગ આવે છે એ માટે। બાકી તો જુઓ ટાઈમ કંઈક આટલો થયો છે એટલે અત્યારનો ભાઈ બ્લોગ બહુ લોબો થઈ જાય છે અને એને એડિટ કરવામાં ભાઈ બહુ તકલીફ પડે છે। એટલે મેં ઓલા ફોનમાં જ એડિટ કરશું। મારા ફોનમાં કોઈ એપ્લિકેશન ઉપડતી નહીં ભાઈ, એના કારણે એનું એક જ કારણ છે ભાઈ સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે અને એ સ્ટોરેજ બધું ખાલી કરવું પડે ભાઈ। ઓમાં વિડીયો શૂટ થાય છે અને મેં ફોન છે એમાં વિડીયો શૂટ થાય છે। બાકી એનો ફોન હમણાં હાલ જ આપી ગયો એટલે કીધું આપણે અત્યારે તો એડિટ થઈ રહે નહીં, એટલે કીધું તમને જણાવી દઉં કે ભાઈ આજનો બ્લોગ કેમ આવે છે। તો ભાઈ આટલું જ કારણ હતું। અને બાકી મારા ફોનની બેટરી ભાઈ તમને પહેલાં જ વાત કરી છે કે આ બેટરીનો પ્રોબ્લેમ છે ચાર્જિંગનો, અને એના કારણે ચાર્જિંગ થતું નહીં। અને અત્યારે તમને આ ફોનની બેટરી કહી દઉં તો ભાઈ આ જે ફોનમાં શૂટ કરું છું એની બેટરી અત્યારે 9% બેટરી છે ભાઈ। સનને ચાર્જિંગમાં લગાવે તો લગભગ 2 કલાકથી લગાવે તો ત્યાંને 20% બેટરી થઈ રહી ભાઈ। એડિટિંગ માટે બધી એપ્લિકેશનો ડાઉનલોડ કરી, એક કે એપ્લિકેશન ઉપડતી નહીં, બસ એનું જ કારણ છે। બાકી તમે આ ફોનમાં બધા વિડીયો નાખવા પડે અને હું એડિટ કરવું પડે એમ આજનો બ્લોગ તમને કાલે મળી રહે। અને ભાઈ આજે તો બસ આટલું જણાવવું જ હતું ભાઈ। આ પ્રોબ્લેમ છે એના કારણે બ્લોગ આ રીતના આવે છે અને ભાઈ આપણે કોઈક આ ફોનમાં એડિટ કરવું પડે અને જો ઓમાં તો ભાઈ લાઇટ ચાલુ થતી નહીં આ ફોનમાં। બાકી તો આજના માટે તો આટલું। પાછા મળીએ એક નવા બ્લોગમાં। ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય દ્વારકાધીશ। ચલો પાછા મળીએ એક નવા બ્લોગમાં। બાય બાય।